નમસ્કાર મિત્રો મારા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે ભારતના ભાવિ સંતો જે ભારતના સંતોએ વિશ્વ માટે કરેલ ભવિષ્યવાણીઓ જે વર્તમાન સમયમાં આપણને સાચી પડતી હોય એવું દેખાઈ રહ્યું છે, ત્યારે ભારતના મધ્યકાલીન સંતોએ વિશ્વમાં આવી રહેલ અંતિમ વિનાશક યુદ્ધ અને વિશ્વની નવરચનાના અનેક આગમો ભાંખ્યા છે। અત્યાર સુધી મધ્યકાળના સંતોની આગમવાણી સુવ્યવસ્થિત રીતે ગ્રસ્તાયેલ હતી મિત્રો, પરંતુ ઈસવીસન 1994માં કેશોદના ડૉક્ટર નાથાભાઈ ગોયલે આવી લગભગ બધી ભવિષ્યવાણીઓને તેમના ગ્રંથ આગમવાણીમાં એકત્રિત કરી અને પ્રસ્તુત કર્યા છે મિત્રો। આગમવાણીમાં 35 જેટલા ભારતના મહાન સંતોનો આગમ સમાવેશ કરવામાં આવ્યો છે। આ આગમનો જો સર્વગ્રાહી અભ્યાસ કરવામાં આવે તો તેમાં નીચે સામાન્ય તારણો પણ ઉદ્ભવે છે મિત્રો। કલિયુગના મૂળ લક્ષણો, કલિયુગનો માનવ કેવો હશે અને આ કલિયુગ વર્તમાનમાં એ માણસનો માણસ સાથે વ્યવહાર કેવો હશે, માણસનું મૂલ્ય શું હશે। કળીકાળના મૂળ લક્ષણો તરીકે માનવ મૂલ્યનો હાસ્ય પ્રકૃતિ, કોપ જેવા ભૂકંપ, વંટોળ, દરિયાઈ તોફાન, અસહ્ય ગરમી અને પાણીની અછત વર્ણવામાં આવી છે મિત્રો। તે ઉપરાંત સમાજ અને રાજ્યોમાં કુસંપ, કુટુંબ કલહ અને વૃદ્ધોને જાકારો જેવા વિષયોને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે। સંતોના આગમન પ્રમાણે સાક્ષાત કળીરૂપ દૈત્યનો વધ કરવા સ્વયં ભગવાન કલ્કી અવતાર ધારણ કરવો પડશે અને કલ્કી અને દૈત્ય બંનેના સૈન્યમાં કરોડો સૈનિકો હશે। ત્યારે કલ્કી ભગવાનનો જન્મ પોપલેશ્વર પાટણ ઉજ્જૈનમાં થશે, તેઓના લગ્ન જૂનાગઢમાં થશે મિત્રો। કલ્કી ભગવાનનો જન્મ, એમના માતા પિતા અને કેવી રીતે અને ક્યાં યુદ્ધ કરશે, ક્યાં અસુરોનો સંહાર કરશે, જેની સંપૂર્ણ માહિતી આ ઓડિયોમાં તમને સાંભળવા મળશે મિત્રો, એટલે બન્યા રહેજો આ ઓડિયો સાથે। પોપલેશ્વર પાટણ ઉજ્જૈન તે પુરુષનો જન્મ હશે ને માતા તો માતંગી બોલીએ, પિતા તો ધનકુળ ઋષિ કહી બોલીએ, આ દેવાયત પંડિતે કીધું છે। ત્યારે બ્રાહ્મણ કુળમાં જન્મ ધરીશું ને દીધેલ વચનને દીદાર રે, રામદેવ પીરે કીધું છે। આવા અનેક જે સંતો છે, ભારતના ભાવિ સંતો છે, એના આગમો એમ કહેવાય કે લેખાચોખા આજ દિવસ સુધી સાચા પડતા આવ્યા છે મિત્રો। અને ભગવાન કલ્કી પોતે ઉચ્ચકુળમાં જન્મ લેશે, પરંતુ તેઓના લગ્ન વિશે સંતોએ એવું આગમન ભાંખે છે કે તેમની પત્ની અત્યાર સુધી પીડિત પામેલા દલિત સમાજની હશે અને આ પછી ભારતમાં જ્ઞાતિ પ્રથાનો અંત આવશે મિત્રો। જૂનાણે જાંગીના વાગશે, તોરણ બંધાશે, ઠારો ઠર રે આ વંથલીએ વિવાહ મંડાશે ને પરણશે મેઘડી નાર। આવી અનેક વાતો જે આપણા સંતો મહંતોએ લખેલી છે, એ વર્તમાન સમયમાં અમુક વ્યવહારો માણસોના કે આવો આપણે સમય જોઈ રહ્યા છીએ, જાણે આપણને એમ થાય કે એ સાચી પડતી નજરે દેખાઈ રહ્યો અમુક વાતો મિત્રો। ત્યારે આ પછી કલ્કી ભગવાન લોકોના કામના લેખાચોખા લેશે અને દુષ્ટોને સજા કરશે, અવિચર રહેશે તેવા પુણ્ય કળશ જ્યોતિનો સ્થાપન કરશે, વાણિયા બ્રાહ્મણ અને 50 જાતિઓ વચ્ચેના ભેદભાવનો અંત આણશે, ચંદ્રને કલંક વિનાનો કરીને ધરતી પર સતયુગ સ્થાપશે મિત્રો। આ સમયે ભારતના બધા દેવી દેવતાઓ મહાપુરુષોનો મેળો ઉજ્જૈનમાં ભરાશે। પૃથ્વી પરના દેવોના આ મેળામાં માતંગદેવ જે ભગવાન શિવના અવતાર છે અને મહેશ્વરી પંથના સ્થાપક છે, તે કલ્કી રૂપે પૂર્ણ અવતાર લઈને આ મેળામાં પ્રધાન ભોગવશે અને તેમની સાથે ભગવાન ગણપતિ અને રાજા હરિશ્ચંદ્ર પણ હશે। પૃથ્વીની ધરી બદલાઈ જશે, પ્રભુ 27 નક્ષત્રને બદલે 36 નક્ષત્ર સ્થાપિત કરશે અને તિથિ 19 દિવસની, 1 વર્ષ 15 માસનું થઈ જશે અને ભારતીય ઉપખંડમાં નીચેના સ્થળોને અખંડ ઈશ્વર જ્યોત પ્રકાશે મિત્રો। એવી જ રીતે દેવાયત પંડિતે પણ કળિયુગ વિશે અનેક વાતો લખી છે અને દેવાયત પંડિતના આગમો અને ત્યારે તંબુર હાથમાં લઈ અને એ ઓલિયો જ્યારે પોતાના મુખમાંથી શબ્દોનો ધોધ વરસાવતો ત્યારે કે કળિયુગ કેવો આવશે, દેવાયત પંડિત દાડા દાખવે, સુણી લે દેવળ દે નાર, આપણા ગુરુએ આગમ ભાંખ્યા જૂઠડા નહીં રે લગાર, લખ્યા ને ચોક બખ્યા સોઈ દિન આવશે, એવા દેવાયત પંડિત દાડા દાખવે। પહેલાં પવન ફરૂકશે, નદીએ નહીં હોય નીર, ઉત્તર દિશાથી સાહેબો આવશે, મુખે હનુમો વીર। આવી મહામારીઓ આવશે, દુષ્કાળ પડશે, સુનામી આવશે, ગરમીનો કોપ વધશે, એટલું બધું ગરમી અને તાપ વધી જશે જાણે 12 સૂરજ એક સાથે નીકળ્યા હોય। દેવાયત પંડિતે પણ તંબુર હાથમાં લઈને જ્યારે આગમ ભાંખતા, પાણી છે એ પડીકે વેચાશે, છાશ, દૂધ, દહીં, માખણ આ બધું પડીકે વેચાશે
અને ગાયો છે બકરી જેટલી થઈ જશે, દરિયામાં વાણ ડૂબવા લાગે અને સ્ત્રી પોતાના જાડે વાળ કાપવા લાગશે, ત્યારે સમજી જજો કે કળિયુગ હળાહળ પોતાની ચરમસીમા પર આવી અને ઊભો છે મિત્રો. આવી અનેક વાતો જે આપણા ભારતના ભાવિ સંતોએ ભારત વિશે અને આખા વિશ્વ વિશે જેણે આ વાતો લખી છે કે કેવો સમય આવશે અને એ સમયમાં માણસો સાથે કેવો વ્યવહાર કરશે મિત્રો. આપણે જોવા જઈએ તો અત્યારનો સમય અને આ સમયમાં જે માણસો પોતાનું જીવન જીવી રહ્યા છે એ વાત તો વર્ષો પહેલાં મામઈદેવ હોય, દેવાયત પંડિત હોય, અચ્યુતાનંદાસજી હોય, સહદેવ જોશી હોય કે અનેક ભારતના ભાવિ સંતોએ જે ભવિષ્યવાણી લખી છે એ ભવિષ્યવાણી આજના વર્તમાન સમયમાં સાચી પડતી દેખાઈ રહી છે મિત્રો. દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવળ દે નાર, આપણા ગુરુએ આગમ ભાખિયા જૂઠડા નહીં રે લગાર. એવા દેવાયત પંડિત અને એમની વાણી જે અત્યારના સમયમાં કે ધરતી માથે હેમર હાલશે સોના નગર મોજાર, લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની નહીં રાવ કે નહીં ફરિયાદ. કળિયુગમાં લક્ષ્મી રૂપી સ્ત્રી અને લક્ષ્મી બે લૂંટાશે પણ એની રાવ કે ફરિયાદ કોઈ સાંભળશે નહીં. એવા દેવાયત પંડિતે વર્ષો પહેલાં આગમ ભાખી ગયા હતા. પોરો આવ્યો રે સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ, કેટલાક ખડગે સહારશે અને કેટલાક મરશે રોગ. આવી અનેક વાતો જે દેવાયત પંડિતે પોતાની ભવિષ્યવાણીમાં ભાંખેલી છે મિત્રો. દોરડે દીવા થશે એટલે કે લાઇટ, દોરડે દીવા થશે ને પાવડે પાણી વેચાશે એટલે કે બોટલમાં પાણી વેચાશે. નારી દેખી નર દોડશે એટલે કે કોઈને પણ અજાણી સ્ત્રીની છેડતી ભવાયા રાજ કરશે એટલે